હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. રોજબરોજ ઘરમાં વપરાતી વસ્તુથી આપણે એકને એક રેસીપી બનાવી દેતા હોઈએ છીએ અને એકનું એક ખાઈ ઘરના બધા કંટાળી પણ જતા હોય છે. તો આજે હું રોજ વપરાતી વસ્તુથી અલગ સ્વાદની ટેસ્ટી રેસીપી શેર કરીશ, જેમાં નથી દહીંની જરૂર, નથી મેંદાની કે નથી વધારે મસાલાની, છતાં એટલી ટેસ્ટી બને છે કે બાળકો પણ માંગી માંગીને ખાશે. બનાવવું એકદમ સરળ અને સિમ્પલ છે. એક વખત બનાવી લીધી તો અઠવાડિયામાં 2 વખત તો ચોક્કસ બનાવશો. ગરમીમાં સાંજના જમવામાં શોર્ટકટ બનાવવું હોય પણ ઓછા તેલ મસાલાથી, તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા એક કાચું બટેટું લીધું. બટેટાની ઉપરની છાલ હટાવી નાના હોલવાળી ખમણીથી બટેટાને આપણે ખમણી લેવાનું છે. જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે બટેટા આપણે લઈ લેવાના છે. અત્યારે એક બટેટામાંથી પણ આપણો ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. હવે બટેટું છે એને આપણે વોશ નથી કરવાનું. ખમણ્યા પછી તરત જ આપણે એમાં 1 કપ જેટલી ખાટી છાશ એડ કરી દઈએ. છાશ છે થોડી ખાટી હોય તો વધારે સારું, અને જો છાશ ખાટી ન હોય તો છાશ એડ કરી અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અથવા તો છાશ પણ અવેલેબલ નથી તો દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીં પણ અવેલેબલ નથી તો પાણી એડ કરી અને અડધું કે પછી આખું લીંબુ એડ કરી દેવાનું છે અને આપણે બટેટા સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે. હવે બટેટા સાથે મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા લીધું છે એક નાની સાઈઝનું બારીક કટ કરેલું ટમેટું, એક નાની સાઈઝનું ગાજર જેને આપણે ખમણીને લીધેલું છે, અને એક મોડું મરચું લીધું છે, એને પણ આપણે બારીક કટ કરીને લીધેલું છે. મેં મોડું મરચું લીધું છે, એની જગ્યાએ તમે વધારે પ્રમાણમાં તીખા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને સરસ એવું બધી વસ્તુને છાશ સાથે એક વખત મિક્સ કરી દઈએ. આ રેસીપી છે આપણે છાશ એડ કરીને બનાવીએ છીએ એટલે એનો સ્વાદ એકદમ જોરદાર આવે છે. હવે બધું મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે અડધી ચમચીથી પણ એકદમ ઓછું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી. 2 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી અને હવે વધારે કોઈ મસાલા આપણે એડ કરવાની જરૂર નથી. ખાટી છાશનો ઉપયોગ કરેલો છે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. આટલી ખાંડ એડ કરવાથી રેસીપીમાં ગળ્યો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો, પણ આખી રેસીપીનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. તો ખાંડ આપણે ચોક્કસથી એડ કરવાની છે. હવે બધા મસાલા છે એને પણ આપણે છાશ સાથે સરસ એવા મિક્સ કરી દીધા. અને નાસ્તાનો સ્વાદ વધારવા માટે મેં અહીંયા લીધા છે શેકેલા સિંગદાણા સાથે થોડા તલ અને નાળિયેરનું છીણ. ત્રણેય વસ્તુને મેં મિક્સર જારમાં લઈ અને પીસી લીધેલી છે. એનો પાવડર બનાવેલો છે. મારી પાસે આ પાવડર પહેલેથી હતો એટલે મેં લીધેલો છે. આ પાવડર તમારી પાસે ન હોય તો ખાલી સિંગદાણાનો પાવડર 2 ચમચી જેટલો આપણે એડ કરી દેવાનો છે. અને સિંગદાણાનો પાવડર પણ ન એડ કરવો હોય તો સ્કીપ કરી શકો છો. હવે માત્ર 1 ચમચી જેટલો જ બેસન લેવાનો છે અને અડધો કપ જેટલો આપણે રવો એડ કરી દઈએ. બેસન છે એનું પ્રમાણ વધારે બિલકુલ નથી રાખવાનું. બસ નાસ્તો છે એમાં બાઇન્ડિંગ આવે, નાસ્તાનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે એના માટે માત્ર 1 ચમચી જેટલો જ આપણે બેસન એડ કરવાનો છે. હવે બધી વસ્તુને આપણે શાકભાજી અને છાશ સાથે સરસ એવી મિક્સ કરી દઈએ. શાકભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે. ગરમી માટે તો આ રેસીપી બેસ્ટ છે કારણ કે બધું મિક્સ કરી અને ઝટપટ બની જાય છે. વધારે વાર કિચનમાં ઊભા રહી અને ઝંઝટવાળું આપણે કાંઈ કરવાની જરૂર નહીં પડે. અને આવું થીક આપણે એને રાખવાનું છે, વધારે પાતળું નથી કરવાનું. ચાલો, બેટર આપણું રેડી છે. હવે આપણે એમાં એડ કરી દઈએ માત્ર 2 ચપટી જેટલા ખાવાના સોડા. ખાવાના સોડા એડ કરવાથી નાસ્તો છે અંદરથી કાચો નહીં લાગે અને એકદમ ફ્લફી બનશે. તો સોડાને પણ આપણે સરસ એવા આખા બેટર સાથે મિક્સ કરી દઈએ. અને વિડીયોમાં દરેક નાની નાની ટિપ્સ હું એટલા માટે જણાવતી જાઉં છું કે ઘણા લોકો એવા પણ હોય છે જે મારો વિડીયો જોવે છે કે જેને બિલકુલ રસોઈ બનાવતા નથી આવડતી, જેને રસોઈ બનાવવાનું જે લોકો શીખે છે એના માટે હું દરેક નાની નાની ટિપ્સ કહેતી જાઉં છું. તો ચાલો, હવે બેટર સાથે બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લીધી. બેટર આપણું એકદમ રેડી છે. તો હવે આપણે અહીંયા બિલકુલ રાહ નહીં જોઈએ અને આપણે નાસ્તો બનાવશું. અહીંયા આગળ હું આદુ એડ કરવાનું ભૂલી ગઈ હતી તો અત્યારે હું એડ કરી અને મિક્સ કરી દઉં છું. તમે આદુ બધી વસ્તુ સાથે જ એડ કરી અને મિક્સ કરી શકો છો. ચાલો, બેટર એકદમ રેડી છે. તો હવે નાસ્તો બનાવીએ. તો સોડા એડ કર્યા પછી બેટરને આપણે બિલકુલ નથી રાખી મૂકવાનું. તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા કોઈ વસ્તુની જરૂર નહીં પડે. સીધી જ આપણે કઢાઈ લઈ લીધી.
ગેસની ફ્લેમ ચાલુ કરી કડાઈ છે એને આપણે ગરમ થવા દઈએ. તમે જે નાનું તડકા પેન આવે છે એમાં પણ આ નાસ્તો બનાવી શકો છો, અથવા તો ફ્રાય પેનમાં પણ આ નાસ્તો બનાવી શકો છો, અને તવા ઉપર પણ બનાવી શકો છો. તમારી જે રીતે તમને સગવડ પડે એ રીતે તમે આ નાસ્તો બનાવી શકો છો. તો અહીંયા આપણે તેલ છે 1 ચમચી જેટલું લઈ લીધું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં હલકી એવી રાઈ એડ કરી, અને રાઈ બિલકુલ ચટકે નહીં એ પહેલાં જ આપણે એમાં બેટર એડ કરી દેવાનું છે. તો જો રાઈ અહીંયા ચટકતી નથી, આપણી ગેસની ફ્લેમ આપણી એકદમ સ્લો જ છે. તો હવે આપણે બેટર છે એને મિક્સ કરી એક જ સાથે બધું બેટર આપણે રેડી દીધેલું છે. હું અહીંયા કડાઈમાં બનાવું છું એટલે એક જ સાથે મેં બધું બેટર એડ કરી દીધું. તમે કોઈ નાના તવામાં કે પછી નાના ફ્રાય પેનમાં બનાવતા હોય તો એ પ્રમાણે થોડું કે પછી અડધું બેટર એડ કરી અને તમે આને બનાવી શકો છો. નાસ્તો છે થોડો થીક જ રાખવાનો છે, તો એ પ્રમાણે તમે આને બનાવી શકો છો. અહીંયા ઉપરથી આપણે થોડું સ્પેચ્યુલાથી એને આપણે સરસ એવું કરી દઈએ, અને આ રીતે એની કિનારીઓ છે એને પણ ગોળ આપણે કરી દેવાની છે. એકદમ આરામથી બને છે, કોઈ આમાં મહેનતવાળું કે કોઈ બગડવાની બીક નથી રહેતી. અને મેં અત્યારે થોડું વધારે તેલ એડ કરેલું છે. આના કરતાં પણ ઓછા તેલથી તમે આ નાસ્તો બનાવી શકો છો. ખૂબ ઓછા તેલ મસાલાથી બને છે, પણ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર બનાવશો. તો ઉપરથી પણ થોડી રાઈ છે આ રીતે હું સ્પ્રિંકલ કરી દઉં છું. તમે રાઈની જગ્યાએ તલનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા આપણે રાઈ પણ સ્પ્રિંકલ કરી દીધી. હવે બધી વસ્તુ કાચી લીધી છે, તો આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ઉપરથી એને કવર કરી દઈએ, અને આપણે આને 3 થી 4 મિનિટ માટે એમ જ સ્ટીમ થવા દઈએ. કારણ કે નાસ્તો છે થોડો થીક પણ આપણે રાખેલો છે, તો અંદરથી કાચો ન લાગે એ માટે 3 થી 4 મિનિટ માટે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે એને થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ તો ઉપરનું જે લેયર છે એકદમ સરસ એવું ડ્રાય થઈ ગયું છે. એનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એની ઉપર હલકું એવું ઓઇલ લગાવી દઈએ અને 1 મિનિટ માટે ખુલ્લું આપણે એને થવા દઈએ. હવે નાસ્તો છે આપણે અહીંયા ખૂબ મોટી સાઇઝમાં બનાવેલો છે, તો જો તમે એમ જ પલટી ના શકો તો શરૂઆતમાં આ રીતે આપણે એની કિનારીઓ છોડાવી લઈએ, અને પછી એકદમ સરળતાથી હું તમને પલટાવવાની રીત બતાવું છું, જેથી કરીને બિલકુલ તમારો નાસ્તો નહીં તૂટે. જો અહીંયા આપણે બધી કિનારીઓ છે એને છોડાવી લીધી. હવે કોઈ પ્લેટ લઈ લેવાની છે, જે કડાઈને ફિટ આવે એવી પ્લેટ આપણે લઈ આવી રીતે ઉપર એને રાખી દઈએ, અને કડાઈને આપણે પલટાવી લેવાની છે. એકદમ સિમ્પલ અને એકદમ સરળતાથી આપણો નાસ્તો પલટી જાય છે. જોઈ શકો છો આરામથી પલટી ગયો. એટલે પ્લેટમાંથી નાસ્તાને ફરી પાછો આપણે કડાઈમાં રાખી દેવાનો છે. આ રીતે નાસ્તો તમારો તૂટશે પણ નહીં, અને એકદમ આસાનીથી તમે એને પલટાવી પણ શકશો. અને ઉપરની નાસ્તાની લેયર તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કરારી બનેલી છે. તમારે જો નાસ્તો છે થોડો સોફ્ટ રાખવો હોય તો થોડું ઓછું તમે આને કૂક કરી શકો છો. એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે એને ક્રિસ્પી થવા દઈશું, અને બીજી સાઈડથી પણ તમે નાસ્તાનું લુક જોઈ શકો છો. રવાના લીધે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી કુરકુરો બને છે, અને સાથે આપણે જે શાકભાજી એડ કરેલા છે એનાથી આ નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે. તો ચાલો, ગરમા ગરમ આપણો નાસ્તો તૈયાર છે. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જો આપણે નાસ્તાને આ રીતે 4 પીસીસમાં કટ કરી લીધો, અને ગરમ ગરમ આપણે આને ચા સાથે, ચટણી સાથે કે કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.